બગસરામાં મંગળવારની રાત્રિ દરમિયાન ધોધમાર 6.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેને લીધે શહેરના અનેક વિસ્તારોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. સવારના સમયે શાળાઓમાં પણ રજા જાહેર કરવામાં આવી હતી. તિરુપતિનગરમાં રાત્રિ દરમિયાન પાણી ભરાઈ ગયા હતા. તંત્ર દ્વારા આ નિકાલ માટે કોઈ વ્યવસ્થા ઊભી કરવામાં ન આવતા લોકોનું ટોળું મામલતદાર કચેરી ખાતે દોડી આવ્યું હતું. બગસરા પંથકમાં સવારે 4 વાગ્યાથી 6 વાગ્યામાં વધારે વરસાદ પડી છે. 77 મિલીમીટર આ 2 કલાકમાં અને 6 વાગ્યાથી 8 વાગ્યામાં 51 મિલીમીટર વરસાદ પડી. એના પછી વરસાદ થોડી ઓછી થઈ છે. પ્રોપર બગસરા નગરપાલિકા વિસ્તારમાં વાલ્મીકીવાસમાં થોડું પાણી ભરાણું હતું, જેને ધ્યાને લેતા નગરપાલિકાનું તંત્ર એક્શનમાં આવ્યો અને ત્યાં લોકોને ખસેડવાની પ્રક્રિયા ચાલુ કરી. હાલ ત્યાં પાણી ઓછું છે, ઉતરી ગયું છે અને કોઈ એવી તકલીફ નથી. બગસરા નજીક બગસરાથી અમરેલી જતા જેઠિયાવદર નજીક રસ્તા ઉપર પાણી હાલ ઓવરટોપ થાય છે. ત્યાં વાહન વ્યવહાર અમે બંધ કરી દીધા છે. સ્થાનિક તંત્રના અધિકારી અને કર્મચારી મોજૂદ છે, પોલીસ તંત્ર પણ મોજૂદ છે. અપેક્ષા છે કે આજ સાંજ સુધી પાણી ઉતરતા વાહન વ્યવહાર ચાલુ થઈ જશે. એ જ રીતે અમરેલીથી બગસરા ઉપર પાણીયા નજીક પણ પાણી ઓવરટોપ થાય છે અને ત્યાં પણ વાહન વ્યવહાર અત્યારે બંધ કરી દેવામાં આવ્યા છે. અમરેલી તાલુકાના પણ કેરાલા અને ભંડારીયા ગામમાં પણ પાણી આવવાની ન્યૂઝ મળી છે. ત્યાં પાણી જે છે એક સીમ સુધી પહોંચ્યા છે, પણ ગામતળનું પાણી નથી અને રિપોર્ટ મળતા હાલ બંને ગામોમાં કોઈ તકલીફ નથી. ઓવરઓલ તમામ તાલુકાના કંટ્રોલ રૂમ ઓપરેશનલ છે 24 કલાક. અમારા જિલ્લાના પણ કંટ્રોલ રૂમ ઓપરેશનલ છે. તમામ ડિપાર્ટમેન્ટના અધિકારી કર્મચારીઓ તાલુકાથી લઈને જિલ્લા કક્ષા તમામ એક્ટિવ છે, સતર્ક મોડમાં છે અને કોઈપણ વિસ્તારમાં વરસાદને રિલેટેડ કોઈ નેગેટિવ એવી ન્યૂઝ ના આવે અને નેગેટિવ બનાવ ના બને એના માટે તંત્રની સંપૂર્ણપણે તૈયારી છે.